ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકોટની પ્રજાને કઈ રીતના હેરાન પરેશાન કરવી અને કઈ રીતના આર્થિક લૂંટવી એના સિવાય બીજો કોઈ કામ ધંધો કરતી નથી। એવો જ એક કાયદો હેલ્મેટનો 8 સપ્ટેમ્બરથી ફરજિયાત કરવા માટેની કમિશનર શ્રી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં હેલ્મેટ ફરજિયાત। તો અમે કમિશનર શ્રીને કહેવા માંગીએ છીએ કે અમારે હેલ્મેટ પહેરવું જ છે, અમારે અમારી સુરક્ષા કરવી જ છે, પણ જે આ શાસનમાં રોડ રસ્તાઓ ખાડાઓ છે એ પહેલા તમે બુરાવો, પછી લોકોની સુખાકારી માટેની વાતો કરશો। જે તમારા બ્રિજ ભ્રષ્ટાચારના હિસાબે પડી જાય છે એનું પહેલા તમે કરો। તમે જે નિયમો લાવ્યા છે કે ભાઈ ભારે વાહનો બંધ, છતાં ભારે વાહનો રાજકોટમાં આવીને લોકોના જીવ લે છે, એનું તમે પહેલા નિવારણ લાવો અને પછી રાજકોટની જનતા માટે તમે હેલ્મેટ ફરજિયાત કરશો એવું અમારું માનવું છે। આજે NSUI દ્વારા અને યુથ કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકોનો અભિપ્રાય લેવાનો છે અને જો લોકો આમાં ઓફિશિયલ અભિપ્રાય આપશે, અમારી પાસે ફરિયાદો તો આવી જ છે કે ભાઈ આ ગેરવ્યાજબી વાત છે, ત્યારે અમે એના માટેનું આંદોલન જો આ કમિશનર શ્રી દ્વારા આ પરિપત્ર પાછો નહીં ખેંચે તો આવનારા દિવસોમાં રાજકોટના રોડ ઉપર ઉતરી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાનું કામ અમારી પાર્ટી કરશે।